ભરતભૂષણ તિવારી, જે બિહારનો ભોજપુરમાં રહેવાવાળો માણસ હતો, હાલ સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યું છે કે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, પણ તેના નામે કોઈ એફઆઈઆર નહોતી કે કોઈ ક્રાઇમ રિપોર્ટ નહોતો, તો પણ સરેન્ડર હોવા છતાં તેને મારી નાખવામાં આવ્યો છે. કારણ કે તેને ગ્રામજનો માટે તેનો અવાજ ઉઠાવ્યો હતો. કારણ કે તે આજુબાજુના ગંગા નદી વહે છે, તેમાં ઘણા લોકોના ઘર ડૂબી ગયા છે, ઘણા લોકોના ઘર આમ શું કહેવાય કે તણાઈ ગયા છે. એના માટે સરકાર આગળ તેને વાંધો ઉઠાવ્યો કે ભાઈ અમને કંઈક આનું નિરાકરણ લાવો, પણ સરકારે કંઈ નિરાકરણ ન લાવતા છેલ્લે એને હથિયાર ઉપાડવા પડ્યા. એક વાત તો તેને પોલીસને ભગાડી દીધા, તો પણ બીજી વાત તેને લેવા આવ્યા ને તો પણ સરેન્ડર હોવા છતાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. શું સરકારનો નિર્ણય આ યોગ્ય છે? આ પ્રશાસનનો નિર્ણય કાંઈ યોગ્ય છે?